વિદ્યાર્થીઓ, ખુશીના સમાચાર છે. પેરામેડિકલની વેબસાઇટ અપડેટ થઈ ગઈ છે અને મેરિટ લિસ્ટ બધી ડિક્લેર થઈ ગઈ છે. તમે અહીંયા જોઈ શકો છો જનરલ, એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, વિધવા અથવા અનાથ બાળક કેટેગરીના ઉમેદવારોનું મેરિટ લિસ્ટ અથવા જેને મેરિટ લિસ્ટમાં સમાવેશ ન કરવામાં આવેલ છે એમનું પણ છે. ડોક્યુમેન્ટ વેરીફાઈ ન કરાવેલ એમનું લિસ્ટ છે. ડિસ્ક્વોલિફાઈડ લિસ્ટ છે. મેરિટમાં સુધારા કરવા માટેનું અરજીપત્રક છે. તો કોઈને પણ આ મેરિટ લિસ્ટમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય, કેટેગરીમાં કંઈ પ્રોબ્લેમ હોય કે કેટેગરી આવી હોય તો હવે અપલોડ કરવાનું હોય, મોકલવાનું હોય તો એડમિશન કમિટીએ પોતાનો મોબાઈલ નંબર આપ્યો છે. એના પર વોટ્સઅપ કરવાનું રહેશે જરૂરી પુરાવા સાથે 9099058952 અથવા ઈમેલ આઈડી pnamec.admcommittee1@gmail.com પર મોકલી આપવાનું રહેશે. દિવ્યાંગતાની કેટેગરીમાં અરજી કરેલ વિદ્યાર્થીઓની પ્રવેશ લાયકાત નક્કી કરવા માટેની દિવ્યાંગતા ચકાસણી કાર્યક્રમ ચાલુ હોય તે વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ મેડિકલ બોર્ડનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓનું જનરલ મેરિટ લિસ્ટ તેમજ દિવ્યાંગતાનું મેરિટ લિસ્ટ પછીથી જાહેર કરવામાં આવશે. તો તમને 19 તારીખ બપોરે 4 કલાક સુધીનો સમય આપ્યો છે કે કરેક્શન હોય તો એડમિશન કમિટીનો કોન્ટેક્ટ કરજો. બરાબર, આ બધું વેબસાઇટ પર જોઈને બધું વાંચી લેજો, જોઈ લેજો તો તમને ખ્યાલ આવી જશે. પછી મોક રાઉન્ડ આવશે જ્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે. પછી હમણાં તમને કરેક્શનનો સમય આપ્યો છે એટલે એન્ડ ઓફ ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં તમારું મોક રાઉન્ડ આવી શકે છે. પ્રેક્ટિસ રાઉન્ડ, ટેસ્ટ રાઉન્ડ, પછી આયુર્વેદનું એક રાઉન્ડ થશે, પછી આનું ફર્સ્ટ રાઉન્ડ થશે એવું મને લાગે છે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો, નોટિફિકેશન ઓન રાખો. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.